ભગો નામ તમે બધા જાણતા જ હશો. કાર્તિક કરતા વધારે મને અહીંયા પંખાની વધારે જાણ. હું કેવું પંખા? આજનો ટોપિક મુની સેવા. અહીંયા આગળ જેટલા પણ ટોપિક લેવાય છે તે જીવનને સુધારવા માટે કાં તો પોતાના જીવનની અંદર આગળ વધવા માટે દરેક એવા ટોપિક લેવામાં આવે. પણ આજે એવું કહેવામાં આવે છે ને કે ગીતાનું જ્ઞાન લેવું જરૂરી છે. પણ કોઈ એવું વિચાર્યું છે કે ગીતા શું છે? કોઈ વખત એવો વિચાર આવ્યો છે કોઈને મનમાં? નથી. તો આપણને જેવું જીવનની અંદર વધારે આગળ વધવાની શીખ અને નવા ટોપિક જે અહીંયા રજૂ કરવામાં આવે છે, આ વૃક્ષો વાવો, મેડિકલ વોરિયર, એવી રીતે જેટલા પણ આપણને જીવનની અંદર ઉતારવા જેવા, આગળ વધવા જેવા ટોપિક લાવવામાં આવે છે, પણ એ ક્યાંથી આવે છે? એનો સોર્સ ક્યાંથી છે? મુનિ સેવા. તો તમે જાણતા હશો કે અમે આઈટી જોડે અને એઆઈ જોડે જોડાયેલા વિદ્યાર્થીઓ છે. તો એક નાનકડો વિડીયો શો કરીશ તો તમે નિહાળશો. સર પડદા થોડા નીચે કરી. નમસ્કાર. આજે આપણે એવી પ્રેરણાદાયક વાત કરવાના છીએ જેમાં એક વ્યક્તિનો સંકલ્પ હજારો લોકોનું જીવન બદલી નાખે છે. આ વાર્તા છે મુનિ સેવા આશ્રમની, એક એવી અદ્ભુત સંસ્થા જેની શરૂઆત માત્ર એક વ્યક્તિના દ્રઢ નિશ્ચયથી થઈ હતી. તો આખી વાર્તાની શરૂઆત થાય છે એક રહસ્યમય અને ખૂબ જ શક્તિશાળી આદેશથી. જરા વિચારો, એક ઋષિ જે મહિનાઓથી મૌન છે એ અચાનક પોતાનું મૌન તોડીને ફક્ત એક જ વાક્ય બોલે છે, ગોરજમાં તમારી જરૂર છે. અને બસ આ એક જ વાક્ય આપણી નાયિકાના જીવનનો આખો માર્ગ બદલી નાખવાનો હતો. તો બસ આ એક જ આદેશ સાથે શરૂ થઈ એક એવી સફર જે ખરેખર અસાધારણ હતી. આ વાર્તા છે અનુબેન ઠક્કરની, જેમણે પોતાનું આખું જીવન બસ એક જ સંકલ્પ, સેવાનો સંકલ્પ લઈને સમર્પિત કરી દીધું. પણ સવાલ એ થાય કે આ અનુબેન ઠક્કર હતા કોણ? જુઓ, તેઓ એક ખૂબ જ સુખી અને સંપન્ન પરિવારમાંથી આવતા હતા. તેમની પાસે બધું જ હતું, છતાં તેમણે આરામદાયક જીવન છોડીને આદિવાસી સમુદાયોની સેવા કરવાનો કઠિન માર્ગ પસંદ કર્યો. અને આ જ નિર્ણય તેમની વાર્તાને ખરેખર પ્રેરણાદાયક બનાવે છે. ચાલો આખી ઘટનાને થોડીક વધુ નજીકથી સમજીએ. વાત એમ હતી કે થોડા મહિનાઓ પહેલા જ અનુબેને અમદાવાદના એક આશ્રમમાં સેવા આપવાનું શરૂ કર્યું હતું. અને પછી આવ્યો એ નિર્ણાયક દિવસ. એમના મૌનધારી ગુરુએ એક જ આદેશ આપ્યો અને તેઓ બીજું કંઈ પણ વિચાર્યા વગર બધું છોડીને ગોરજ જેવા એક નાનકડા અવિકસિત ગામ તરફ નીકળી પડ્યા. ખરેખર એક અણધાર્યા આદેશથી શરૂ થયેલી સફર હતી આ. સારું, તો અનુબેન ગોરજ પહોંચી તો ગયા, પણ હવે શું? એમની પાસે કોઈ મોટો પ્લાન કે કોઈ બ્લુપ્રિન્ટ નહોતી. એના બદલે એમણે બહુ સાદો રસ્તો અપનાવ્યો. લોકોની વચ્ચે રહેવાનું શરૂ કર્યું અને એમની સાચી જરૂરિયાતો શું છે એ સમજવાનો પ્રયત્ન કર્યો. અને એમના ઉકેલો પણ એ જ જરૂરિયાતોમાંથી જ જન્મ્યા હતા. તો એમણે સૌથી પહેલું કામ શું કર્યું ખબર છે? કંઈ બહુ મોટું નહીં, બસ એક નાનકડી ઝૂંપડીમાં ગામના બાળકો માટે ઓછી ફી વાળી શાળા શરૂ કરી. આ એક નાનકડું બીજ હતું, પણ એમને કદાચ ખબર હતી કે આ જ બીજ ભવિષ્યમાં એક મોટું વટવૃક્ષ બનશે. પણ વાર્તામાં હંમેશા એક ટ્વિસ્ટ તો હોય જ છે, બરાબર? થોડા સમયમાં એક મોટો પડકાર સામે આવીને ઊભો રહ્યો. અચાનક બાળકોએ શાળાએ આવવાનું જ બંધ કરી દીધું. હવે આનું કારણ શું હોઈ શકે? બેને હાર ન માની. એ જાતે જ ઘરે ગયા, લોકો સાથે વાત કરી અને ત્યારે એમને સાચું કારણ સમજાયું. સમસ્યા શિક્ષણના રસના અભાવની નહોતી, પણ મોટા ભાગના બાળકો વારંવાર બીમાર રહેતા હતા. અને વાત પણ સાચી છે, જો શરીર જ સ્વસ્થ ન હોય તો ભણવા માટે કોણ આવે? અને આ જે એમણે કર્યું ને, એને જ કહેવાય રિસ્પોન્સિવ સોશિયલ વર્ક. મતલબ કે કોઈ સમસ્યા દેખાય એનો તરત ઉકેલ લાવવાને બદલે સમસ્યાના મૂળ સુધી પહોંચવું અને પછી એનો ઉકેલ લાવવો. જ્યાં દુખાવો હોય ત્યાં જ દવા લગાવી, આખા શરીરે નહીં. હવે જુઓ, એમની પાસે કોઈ મોટું ફંડિંગ તો હતું નહીં, તો એમણે શું કર્યું? એકદમ સ્માર્ટ ઉકેલ શોધ્યો. પહેલા તો ગામમાં જ એક નાનું ક્લિનિક શરૂ કરી દીધું અને પછી અમદાવાદના મેડિકલના વિદ્યાર્થીઓને ગામમાં આવીને સેવા આપવા માટે પ્રોત્સાહિત કર્યા. જે સંસાધનો હતા એનો કેટલો સરસ ઉપયોગ કર્યો.
અને કહેવાય છે ને કે સારા કામમાં હંમેશા સારા લોકો જોડાતા જ જાય છે. બસ એવું જ થયું. આ વિદ્યાર્થીઓમાંથી જ એમને ડોક્ટર વિક્રમ જેવા એકદમ સમર્પિત સાથી મળ્યા અને અનુબેને ક્લિનિકની જવાબદારી એમને સોંપી દીધી. સાચા લીડરની આ જ તો નિશાની છે. તો હવે જુઓ શું થયું. જેવી શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત સમસ્યાઓ દૂર થવા લાગી, લોકોનો વિશ્વાસ વધતો ગયો અને આ વિશ્વાસ જ એક એવા મોટા પરિવર્તનનો પાયો બન્યો જેણે આગળ જતા મુનિ સેવા આશ્રમને જન્મ આપ્યો. અને આ વિશ્વાસનું પરિણામ શું આવ્યું ખબર છે? ગ્રામજનો હવે ખાલી મદદ લેનારા નતા રહ્યા, પણ અનુબેનના આ મિશનમાં સક્રિય ભાગીદાર બની રહ્યા હતા. કોઈ અનાજ આપી જાય, કોઈ દૂધ, તો કોઈ પોતાની ગાયનું દાન કરી જાય. આને કહેવાય સાચી સામુદાયિક ભાગીદારી. આ બહુ જ રસપ્રદ છે. લોકોના સહયોગથી કેવી રીતે એક વસ્તુમાંથી બીજી વસ્તુ ઊભી થતી ગઈ. દાનમાં ગાયો આવી તો ગૌશાળા બની, એમાંથી આવક થઈ તો માનસિક રીતે અસ્થિર મહિલાઓ માટે ભગિની મંદિર બન્યું અને ધીમે ધીમે ગોવર્ધન, એકલવ્ય શાળા અને વીટીસી જેવી સંસ્થાઓ ઉમેરાતી ગઈ. આ એક આખી સેવા ઇકોસિસ્ટમ બની ગઈ. દાખલા તરીકે એમનું વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર એટલે કે વીટીસી, ત્યાં 6 મહિનાની ટ્રેનિંગની ફી કેટલી હશે? કોઈ અંદાજ છે? 2500 રૂપિયાથી પણ ઓછી. હા, આટલી ઓછી ફીમાં તાલીમ આપીને એમણે કેટલાય યુવાનો માટે આત્મનિર્ભરતાના દરવાજા ખોલી દીધા. પણ અહીંયા વાર્તા પૂરી નથી થતી. આશ્રમનો આટલો વિકાસ થયો, પણ હકીકતમાં આ તો એક અધૂરી વાર્તા છે. એક એવી વાર્તા જે આપણને એક વધુ ઊંડા અને રસપ્રદ સવાલ તરફ લઈ જાય છે. એ સવાલ એ છે કે ભાઈ ફક્ત 6 મહિનાની ટ્રેનિંગથી કોઈને સ્થિર પાકી નોકરી કઈ રીતે મળી શકે? આ કેવી રીતે શક્ય છે? આ સવાલ જ એક બીજી હજુ સુધી ન કહેવાયેલી વાર્તા તરફ ઇશારો કરે છે. આ સવાલનો જવાબ એ વીટીસીના 5 મિત્રોની એક બીજી જ વાર્તામાં છુપાયેલો છે. એ વાત આપણે ફરી ક્યારેક જાણીશું. પણ આ એક વાત તો સાબિત કરે છે કે અનુબેનનું કામ કોઈ પૂરો થયેલો પ્રોજેક્ટ નથી. એ એક જીવંત વારસો છે જે આજે પણ અસંખ્ય લોકોને પ્રેરણા આપી રહ્યો છે અને સશક્ત બનાવી રહ્યો છે. નમસ્કાર. આજે આપણે એવી પ્રેરણા કેવું લાગ્યું? ગમ્યું? આ વિડીયો દ્વારા કોઈને નવી જાણકારી મળી એવું ખરું? એમ તો તમે આ વિડીયો અમારી આ નવી બેચ આવી છે એની પહેલા ક્લિક કરવાનું હતું, પણ કોઈ વાંધો નહીં, ટૂર પહેલા થઈ ગયો તો પણ નવી બેચ વાળાને કઈ નવી જાણકારી મળી એવું ખરું? ચલો, મારું કામ તો સફળ થઈ ગયું. હવે અધૂરી વાર્તા જે તમે અત્યારે લાસ્ટમાં વાત કરી અંદર વિડીયોની અંદર કે અધૂરી વાર્તા કઈ છે 5 વિદ્યાર્થીઓ, તે આપણે આગળ જાણીશું. તો એમાં એ રીતે જો જે 5 મિત્રો છે તે તમે બધા છો, એમાં તમે બધા આવી જાઓ 5 મિત્રોમાં. જે રીતે તમારી દિનચર્યા સવારમાં ચાલુ થાય છે 6 વાગે યોગા કરવાથી, પછી 8 વાગે નાસ્તો, અને તમે જે રીતે પોતાના ટ્રેનની અંદર એજ્યુકેશન જાણકારી મેળવો છો અને નવી નવી વાત શીખો છો, બરાબર? તો એ વાર્તા છે. હવે કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો કરી મને પૂછી શકે. એમ તો બધા જાણો છો, આપણે સબ ફેકલ્ટીઝ આપણને અંદર નવી નવી વાતો શીખવાડે છે. કોઈને ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે. એની બધું જ ખબર પડી કે આની અંદર, તો હું તમને ક્વેશ્ચન કરીશ. ખબર પડી? મેન્ટર ક્યાં ગઈ? દેખાતી હાથ મેન્ટર સવાલ નહીં. તને ના ખબર પડે તો મને કઈ પૂછી શકે છે. એમ તો ખાલી નોલેજેબલ આ વિડીયો મેં માત્ર એઆઈથી ખાલી પ્રોમ્પ્ટ નાખ્યું છે, નોટ એમએલ કરીને, નોટબુક એલએમ કરીને. તેની અંદર આપણે કોઈ પણ પ્રકારનું આપણે કહાની સ્ટોરી લખશું તો એ પ્રમાણેનું પોતા આ સ્ટોરી બનાવીને આપી દેશે.
પણ એના માટે તમારે લખાણ જરૂરી છે અને એના માટે આ ઘનશ્યામ સરે મને મદદ કરી છે. મને પણ આ સ્ટોરી આખી ખબર નથી. અમદાવાદ ઋષિને ત્યાં ગયા હતા એ મને થોડું નોલેજ હતું. તો ઘનશ્યામ સરની હેલ્પથી અમે બંને સર અને મેં છે બંને થઈને આ વિડીયો બનાવ્યો છે. તો હું આશા કરીશ તમને સૌને ગમશે. જય શ્રી કૃષ્ણ. આજે એને પૂછ્યું કે વિડીયોમાંથી વિડીયો જોયો પછી કંઈક નવું જાણવા મળ્યું છે નહીં. મને નવું જાણવા મળ્યું કે આપણા સ્ટુડન્ટ આટલા બધા ટેલેન્ટેડ હોય છે કે આટલો સરસ વિડીયો બનાવી શકે છે એ જાણીને ઘણો આનંદ થયો. આજે આપણા એડવાન્સ કમ્પ્યુટરના છોકરાઓ માટે વેબસાઇટ એપ્લિકેશન કેવી રીતે બનાવવાના એના વિશે આજે ટ્રેનિંગ શરૂ થવાનું છે 10:30 વાગે. તો ત્યાં આગળ જે કમ્પ્યુટરના ટીચર અને સ્ટુડન્ટ્સ આગળ બેસશે તમને જે પેલા આશીષ સર અહીં આવી ગયા હતા લગભગ 3 વીક પહેલાં ત્યાં આગળ બધા સ્ટુડન્ટ્સ બતાવ્યું હતું. એનું અત્યારે આપણે ખાલી આજે એડવાન્સ ટોપિક છે એટલે એડવાન્સ કમ્પ્યુટરના છોકરાઓને બતાવીશું. અને વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશન કેવી રીતે બનાવે એ પછી આપણે બતાવશે. તો અમને પણ આનંદ થાય છે કે આપણે નવી વસ્તુ આપણે લઈ જઈએ છીએ. આપણી સાથે ગેસ્ટો પણ જોડાય છે જે આપણને મદદ કરવા માટે બધી રીતે તૈયાર છે. આપણને શીખવાડે, એનું નોલેજ આપે અને ઘણી બધી રીતે આપણને નાણાકીય રીતે પણ મદદ કરે છે. એટલે બાકી તમને બધાને ખબર છે કે આટલું સરસ એજ્યુકેશન આપવા માટે સરસ સંસ્થા ચલાવવાની કંઈ 2,000-2,500 રૂપિયામાં કંઈ થાય ના. પણ ભગવાનની આપણા પર ઘણું કૃપા છે. અનુબેન ઠક્કર જે અહીંયા જે લેગસી મૂકીને ગયા છે એ એનાથી આપણને ઘણો બધો ફાયદો થાય છે. એની આપણે 36 રૂપિયામાં આપણે ઉભા રહી ગયા છે. એટલે એક રિક્વેસ્ટ કરીશ ઘનશ્યામ એમ બનાવ્યું ના મદદ આમાં થોડીક 2-3-4 થોડીક ભૂલો છે એ સુધારી કાઢો પછી આપણે અને બ્રોડર પબ્લિસિટી આપીશું. એને યોગ્ય પણ છે આપવા માટે ઘણી સારી બનાવી છે. તો તાળીઓ આપીએ આપણે.